કંસપીકાર મની જય ગુરુપદ પંકજ પૂજતા અને સૌદ લોક પૂજાય સેવા વિરંસી શારદા ગુરુ તણા જસ ગાય નામનગર નવખંડમાં અને નિરાપ નિર્ગુણ દે અમાર ફળ જાની પદે વર્ષે में गमे सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद સદગુરુ મહારાજ આજે સરસ વાણીનો દોર આવ્યો, એક પછી એક સળિયાતી વાણી મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વર રૂડાને દીધી, કારણ કે કોઈ સજની સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. દેહનું દુઃખ શું હતું? જન્મવું અને મરવું, જન્મવું ને મરવું. તો ગુરુ મહારાજે આપણને એનાથી પાર કાઢી નાખ્યા કે તું દેહ નથી, દેહની અંદર રહેવા વાળો તું છો. આ દેહ તો 5 તત્વનો છે. દેહ આવે અને દેહ જાય, પણ તારું સ્વરૂપ અખંડ અને અવિચળ છે. જે જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, આવું સ્વરૂપ આપણને ગુરુ મહારાજે બતાવ્યું છે. એટલે ગુરુના ગુણનો નહીં પાર. ભક્તિ ખાંડા કેરી ધાર. ભક્તિ છે નહીં ખાંડાની ધાર જેવી છે, પણ ભક્તિ ખાંડા કેરી ધાર. કારણ કે જેમ તલવારની ધાર ઉપર હાલવું હોય ને, એવી વસ્તુ છે. સંતો કે ભાઈ કોને કોને પ્રભુજી નહીં મળે. આ સેલ્ફોન વસ્તુ નથી, માથા હાથે મોંઘી વસ્તુ છે, આપણને એમના મળી નથી. જો ઉપદેશ યાદ હોય તો ખબર પડે કે આ વસ્તુ મેં લીધી છે, પણ શિરના સાથે હો માથા હાથે લીધી છે, એમને મળે નથી. નથી મફતમાં મળતા. આ મફતમાં મળે એવી વસ્તુ નથી. એટલે મહારાજ કે ભાઈ જો આ પ્રતિજ્ઞા બરાબર પડાય તો આપણે આ વાત કરવી છે, નહીં તો દરવાજો ખુલ્લો છે. મારી કોઈને મુસલમાન બનાવવાના નથી. આવી વસ્તુ છે. કોણ સજને સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. કારણ કે જે દેહ દશા આપણને લાગુ હતી ને, એ કાઢી નાખી. અને દેહ દશા માટે તોડ મહાસુખ થાય. પછી અંતર ભક્તિ આવે. જ્યાં સુધી હું દેહ છું, જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું, આવું જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ દશા છે. જ્યાં સુધી આવું મનની અંદર થાય ત્યાં સુધી જીવ દશા છે. અને દેહથી પર થાય એટલે શિવ છે. જ્યાં સુધી ગુણમાં રમે છે ત્યાં સુધી જીવ છે, અને નામમાં ગયો એટલે શિવ છે. આ તો જીવ શિવની એકતા કરી બતાવી. નામને આધારે આપણને શાન કરી. પણ નામ નામીનું છે. નામી માંથી નામ આવ્યું છે. નામી ન હોય તો નામ ક્યાંથી?
અને નામી છે નહીં, બધાની અંદર સળંગ સૂત્ર એક ધારો છે. અને કબીરે કીધું ભાઈ સાહેબ સભી કા બાપ है, बेटा किसी का नहीं, बेटा होकर अवतरे वो साहेब नहीं. જે બાનો દીકરો થઈને આવ્યો છે એ સભી કા બાપ હોઈ શકે નહીં. આપણને આવું તત્વ બતાવ્યું છે કે જેને જન્મ મરણ સંભવી શકતું નથી. અને સળંગ સૂત્ર એક ધારું. ઈશ્વરનો ક્યારેય કટકો થાય નહીં, અને કટકો થાય એને ઈશ્વર કહેવાય નહીં. જેની અંદરથી કંઈક ખંડિત થાય એને ઈશ્વરનો કહેવાય. સળંગ સૂત્ર એક ધારો. પછી અહીંયા હોય તોય ભલે, વિદેશમાં જાઓ તોય ભલે, ગમે ના જાઓ આખી સૃષ્ટિમાં, પણ સળંગ સૂત્ર એક હરખો છે. અને એક હરખો છે ને એટલે એમણે કીધું બોલે છે રે બોલે છે, અણુ અણુમાં શ્યામ મારો બોલે છે, અણુ અણુમાં બોલે છે. પણ વિશેષ રૂપે મનુષ્યની અંદર એનો આટલો બધો મનુષ્યને ઉત્તમ કેમ કીધો? એને મન અને બુદ્ધિ બે વસ્તુ આપી છે. ભજન કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. પશુ પક્ષીના દેહથી ભજન થતું નથી. કોઈ પણ બીજા લક્ષોરાશીના દેહોથી થતું નથી. એક મનુષ્ય જ ભજન કરી શકે, કારણ કે મનુષ્ય દેહને ઉત્તમ કીધો. અને આવો અવસર મળ્યો છે આપણને મોંઘા મૂળનો, આ વય નો જાય. એક એક આપણા દેહની અંદર ફેરફારના જો વિચાર આપણે કરીએ ને તો આની કિંમત કેટલી થાય. છતાંય માણસ આજે દેહહીન લાચાર બની ગયો છે. મારી પાસે કાંઈ નથી, એટલે આવો મનુષ્ય જન્મ આપ્યો છે. બે આંખો આપી છે, બે કિડની આપી છે, લીવર આપ્યું છે. આ બધી વસ્તુનો જો આપણે ગણતરી કરવા જઈએ ને તો આજથી 25 વર્ષ પહેલા એક ભાઈ લીવર ટ્રાન્સફર કરાવ્યું હતું, તેથી એને 1.5 કરોડ રૂપિયા થયા હતા 25 વર્ષ પહેલા. આવા એક એક ફેરફારની કિંમત ગણે ને તો આપણું અણમોલ જીવન છે. આ જીવન એને નો વયું જાય. સમય મળ્યો છે તો કાર્ય કરી લેવા જેવું છે. પછી હું કીધું કુળ સજને સારું જોયું, પરિભ્રમને હારે હક પર કર્યું. જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી બ્રહ્મ છે, અને શબ્દની પાર જાય ને એટલે પરિભ્રમનું સ્વરૂપ છે. અને વાણીમાં કહે છે પરિભ્રમ સ્વરૂપ છે આપણો, પરિભ્રમ સ્વરૂપ છે આપણો. એને જાણે કોઈ ચતુરા સોગાણ, સદગુરુ એવા સેવી. એને જાણે કોઈ ચતુરા સોગાણ, સદગુરુ પરિબ્રહ્મનું સ્વરૂપ. શબ્દ કાંઈ પણ બોલાય એને આપણે જાણવા વાળા ખરા કે નહીં? ગમે એવો શબ્દ કીધો હોય કોઈએ તો આ શબ્દ મને આવો હું કામ કીધો એને આપણે જાણીએ કે નહીં? એ સ્વરૂપ આપણું છે. આ દેખાય નહીં, કારણ કે શબ્દ છે ને એ અવલૌકિક છે, અને વ્યવહારિકમાં લઈએ તો એ લૌકિક પણ છે.
પણ લૌકિક અને અવલૌકિક બેયની જરૂર છે. આ જગત છે આખું દ્વંદ્વાતીત છે, બે પણાથી ભાંસેલું છે. સુખ છે તો દુઃખ છે, તડકો છે તો છાયો છે, લાભ છે તો હાનિ છે, પુરુષ છે તો પ્રકૃતિ છે, સ્ત્રી છે તો પુરુષ છે. આ જગત વ્યવહાર ચલાવવા માટે આ દ્વંદ્વાતીત કહેવાય, બે પણાનું ભાષે. પણ ઈશ્વર કેટલા છે? ઈશ્વર એક જ છે. એટલે નાનકને કહેવું પડ્યું, એકો સુમરો નાનકા જે જળથળ રહ્યો સમાય, દૂજો કહા સમરીએ જે જન્મે તે મરી જાય. મીરાબાઈએ પણ આ જ કીધું કે રાણા મેં આવા વરને વરીને હું કરું, આજ જન્મે કાલ મરી જાય. મેં તો વરું મારા ગિરિધર ગોપાલને, મારો સુડલો અખંડ બની જાય. અખંડ વરને વરું ને તો આ ભજનમાં એમ જ કીધું, મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરીઓ લાગે મને હવે ભૂંડો. સદગુરુના બાળકને સત્સંગમાં રુચિ થાય અને માયા છે ને એમાં જ્યાં સુધી આપણે રાશિ છીએ ત્યાં સુધી મૈયરીઓ છે. આપણને સત્સંગ હજી બેસતો નથી. આપણે સત્સંગમાં બેસી પણ સત્સંગ આપણામાં બેસતો નથી. એટલે કીધું સુરતા જેઠાણી સારી. સુરતા છે ને એ જેઠાણી છે અને નુરતા છે નણદલ મારી. સુરતા છે ને એ મોટી છે અને મોટી કોને કહેવાય? સમજણને કહેવાય મોટી. સુરતા જેઠાણી સારી. નણદલ છે ને એ નુરતા છે. આ જોવા વાળી છે ને એ નુરતા છે, એને નણંદ કહેવાય. અને નણદલ છે ને એ ભાભીને બહુ કવરાવે. આ ભક્તિ પદમાં જવા માટે દ્રષ્ટિ કેળવવી ને એ બહુ કઠણ છે. દ્રષ્ટિ કેળવવી બહુ કઠણ છે, કારણ કે એ નુરતા છે, એની નણંદ છે. સુરતા જેઠાણી સારી, નુરતા છે નણદલ મારી. સૂક્ષ્મરાની સહેજે રૂડી. જો આ મન છે ને સૂક્ષ્મ થઈ જાય તો સહેજમાં આ વાત સમજાઈ જાય. સૂક્ષ્મરાની સહેજે રૂડી, મેં તો પહેરી અમર જોડી. આ અમર વસ્તુ મળી છે અને અમર વસ્તુ મળી ગયા પછી હવે આંગળા ન વળીએ, પાછા પગલા ન ભરીએ. મારા પૂરવની પ્રીત જાગી, મારા ચિતડામાં છટકી લાગી. સંત છટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તાર. ઈયળની જો ભમરી બને તો નરને કેટલી વાર. પણ સટકું લાગે તો હો ભાઈ, સટકું જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી ઈયળમાંથી ભમરી થતી નથી. અને દાસી જીવનને કેવું પડ્યું, લગ્યા કલે જે સૈદ કુરુના, વેદ શું જાણે ઈ વાતું. આ વેદમાં લખેલી વસ્તુ નથી, આ વેદમાં લખેલી વાત નથી. લગ્યા કલે જે સૈદ ગુરુના, કારણ કે શબ્દ ગુરુના મુખનો નીકળે અને સામે હૃદય હોવારવો જ્યારે ઉતરી જાય ને ત્યારે નક્કી થાય કે મારા ગુરુજીએ મને શબ્દ સુણાવ્યો, મારા રુધિએ ઠેરાયો. શ્રવણે સુણ્યો અને રુધિએ ઠેરાણો. ઘણી વાર આપણે વાત કરીએ તારે પુતળે વાળી આડપાથી આડપા નીકળી જાય છે પણ રુધિએ ઠેરાતો નથી. આપણે 25 વર્ષ વયા ગયા, 20 વર્ષ વયા ગયા, છતાંય આપણે સાખી જ ગાઈ છીએ, શાખા ગાઈ છીએ. શું કીધું? કોઈ ગાય સાખી ને કોઈ ગાય સાખો, હો હાંભેલે ખાંડે કોઈ આખો ને આખો. આ હોબર દોરો નીકળી જાય છે. અહીંથી સાંભળીને અહીં બકી નાખીએ. જો હૃદયમાં આપણે પડીકું વાળી અને એનો સંગ્રહ કરીએ ને તો જ્યારે જોઈ ત્યારે શબ્દ મળે આવીને ઉભો રહે. કારણ કે એ શબ્દ સ્વરૂપે પ્રગટ છે, દેખાતો નથી, છતાંય એને અલગ કીધો. લખવામાં ન આવે
પણ છતાં સંભળાય છે. કારણ કે બાણાને બિરુદે એને આવીને ઉભું રહેવું પડે. અને શબ્દ સ્વરૂપે ગુરુ પ્રગટ છે. દેહથી કદાચ પ્રગટ ન હોય, દેહ કોઈના ન રહે, પણ જ્ઞાનથી પ્રગટ છે. ગુરુના મુખનો આપણે કીધું ને કે ભાઈ નામ રૂપ ગુણ મેં તો ગુરુજીના લીધા, શબ્દની સામે હરિએ દર્શન દીધા. પરમાત્મા શબ્દ સ્વરૂપ છે. શબ્દને કોઈ આકાર નથી, એને કોઈ રંગ રૂપ નથી, એનો કોઈ આકાર નથી, એટલે એને નિરાકાર કીધો, નિર્ગુણ કીધો. શબ્દનો કોઈ ગુણ નથી. શબ્દ આકાશનો ગુણ છે અને શબ્દ સર્વવ્યાપક ઘૂમી રહ્યો છે. અને એને અલગ કીધો, આપ અલગ છો અવિનાશી, હું છું તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. જો આ સમજણ આવે ને તો આનંદ ભીતરમાંથી મળે, બહારથી ક્યાંયથી આવતો નથી. બહારથી ક્યાંયથી નથી આવતો. આનંદ વસ્તુ ભીતરની છે. અને કીધું છે ભીતર ભીજાણા વિના ભક્તિ નહીં ભાવે, મનનું રંગાણા વિના સમાધિ નહીં લાગે. સમાધિ એટલે મન જ્યારે સમજી જાય ત્યારે નક્કીપણું થાય કે બધાની અંદર એક જ તત્વ રમી રહ્યું છે, બીજું તત્વ છે જ નહીં. અને એક જો સમજાઈ જાય તો આ સર્વ વ્યાપક ઈનો ઈ બોલે છે, બધે બોલી રહ્યો છે. અણુ અણુમાં શ્યામ બોલે છે, અણુ અણુમાં શ્યામ બોલે છે, સર્વ વ્યાપક. આ મીરાબાઈ ને આવું જયારે થયું ને ત્યારે એને આનંદ આવ્યો. ઓહો, આ તો અલગ વસ્તુ અમને ઓળખાવી દીધી, જે જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, આવી વસ્તુ. અને આ વસ્તુ જયારે આપણને સમજણમાં આવી ને ત્યારે જો આપણી સુરતા ઠેકાણે હોય તો શબ્દને બરાબર પકડે. જેમ ઈયળને ભમરી પકડે ને અને દરમાં લઈ જાય અને ગુંજ કરે, એમ પછી ઈનો ઈ શબ્દ જો આપણા હૃદયમાં ઉતરી ગયો હોય તો ઈનો ઈ રમણ કરે. અને ઈનો ઈ શબ્દ મારફતથી આપણને જવાબ આપે કે હું શું કરું છું, ગુરુ મહારાજે મને હું કીધું છે. તો પોતાનો વિચાર, ભલે ઈ કોઈની હારે વાત ન કરતો હોય છતાંય પોતાની હારે વાત કરતો હોય, પોતાની હારે વાત કરતો હોય. અને કીધું લજા કરે જે સેદ ગુરુના વેદ હું જાણે એ વાત હોય. પતિવ્રતા નાર પદમણી સોઈ જાણે પિયુ કી બાતું. કારણ કે પિયુ નામ પરમાત્મા છે અને પરમાત્માની વાતો કરવા તો આપણે ભેગા થયા છીએ. આપણે એના ગુણગાન, ગુરુના ગુણગાન ગાવા માટે ભેગા થઈએ છીએ. અને ગુરુના ગુણનો ક્યારેય પાર પામી શકે એમ નથી. આપણે કઈ દશા હતી આપણી, અને મહારાજે આપણને જે વસ્તુ પ્રાપ્ત કરાવી, ઉધર્વ ગતિ કરાવી છે કે અધમ ગતિએ જાતો આ જીવાત્મા, એને સદગતિ આપી છે. કદાચ દેહ પડી જાય તો પણ આપણને જે રસ્તો મળ્યો છે ને ત્યાંથી આગળ શરૂઆત થાય, ત્યાંથી આગળ શરૂઆત થાય. આ જન્મે પાર ન પડે તો બીજો જન્મ પણ જેમ અધૂરી ટપાલ લખી હોય અને શરૂઆત અધૂરો હોય, સવારમાં જાગીએ તો અધીરો હોય ત્યાંથી પૂરી થાય ને, ત્યાંથી શરૂઆત કરી એ પૂરી થાય. એમાં દેહ પડી ગયો હોય, ભક્તિ કરતા ભવ દુઃખ આવે, હિંમત હાર ન જાવે, સાધુ ઓડર હમકો ભાવે. કારણ કે જેને જેને ભક્તિ હોરી છે એને ભવ દુઃખ તો આવે પણ એને ભાંગવા ન દે, ભાંગવા ન દે. કારણ કે જેમ કુંભાર માટલું ઘડે એમ ગુરુ મહારાજ કુંભારી છે. ભક્તને ટીપીને હરખા કરે પણ એનો એક હાથ ભીતરમાં હોય.
એક હાથ ભીતરમાં હોય. જગતને એમ લાગે કે આમને કેટલું દુઃખ છે, એના મનમાં જરા પણ દુઃખ ન હોય. કારણ કે મીરાને એની નણંદ કે મીરા તું કેટલી તને રાણો દુઃખ આપે છે, કે બેન તારી વાત ખોટી છે. મીરાને કોઈ પણ જાતનું દુઃખ નથી, કારણ કે ગુરુ મહારાજ મારી પર બેઠો હતો, મારી પર ગુરુ મહારાજ બેઠો હતો, અને ઈ જ્યાં સુધી એ ગુરુની યાદી ધરે છે ને ત્યાં સુધી તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે સમદર સાતું, તોય ન વિસરું મારા પ્રાણ પિયુકો, નિર્ભય ને તણે નાચ્યું. સુખ જાવે ભલે સમદર સાતું એટલે આ હાથે સમદર, ઓલા સમદર નહીં, 2 4 5 6 હાથ આ ભલે ફૂંકાઈ જાય. સુખ જાવે ભલે સમદર સાતું, તૂટ ભલે ભલે ધરણી આકાશે, કદાચ દેહ પડી જાય તોય ભલે, પણ તોય ના વિસરું મારા પ્રાણ પિયુકો. કારણ કે પ્રાણ છે ને એની અંદર પરમાત્માનો વાસ છે. જ્યાં સુધી પ્રાણ ધબકે છે ત્યાં સુધી આ ખોખું હાલે છે. આમાંથી પ્રાણ નીકળી ગયો એટલે રામ બોલો ભાઈ, પછી કોઈ ઘરમાં રાખે નહીં. પણ આપણને જે સદગુરુ મહારાજે સ્થાન આપી છે ને એ તો પ્રાણનો પ્રાણ છે. કારણ કે ત્યાંથી આ તાર હાલી રહ્યો છે. એક તાર દેહની નાભીમાં છે, બીજો તાર બ્રહ્માંડની નાભીમાં છે. એક આવે ને બીજો જાય, એક આવે ને બીજો જાય. આ શ્વાસ અને ઉશ્વાસની રમત છે. પણ શ્વાસ ઉશ્વાસે સમરણ એટલે ભજન આપ્યું છે આપણને કે શ્વાસ ઉશ્વાસ એ નિશાની છે. એ ભગવાન નથી. પાછું સમજી લેતા નહીં કે ભાઈ શ્વાસ ઉશ્વાસ એ ભગવાન છે. એ નિહાળીથી ત્યાં પોગાય છે. ત્યાં ચડવા માટેની સીડી છે, અને સીડી છે ને એ સીડીની અંદર સમરણ કરવાનું છે. શ્વાસ ઉશ્વાસે સમરણ કરી લે તો તુही कर तन में शान गुरु की यही सत्यारथ, देखो दिल दर्पण में. દિલ સહી દર્પણ છે, આભરું છે. અને આ દિલની અંદરથી કેવા વિચારો આવે છે ને, આ વિચારોનો વમળ છે ને એ મન છે. કેટલા વિચારો આપણને આખા દિવસના આવે છે એ મનના વિટોળા છે. વિટોળા, આ વિટોળે સરેલું મન છે. અને ઈ મન જ્યારે વિટોળો મટી અને પવન બની જાય ને ત્યારે હનુમંત સ્વરૂપ બની જાય. ત્યારે હનુમાનજીનું સ્વરૂપ બને. આટી મૂકીને ને પછી એટલે ગંગામાએ કીધું આટી છૂટે જ્યારે અંતર તળે, આટી જ્યારે છૂટે ને અંતરથી જે કઈ આટી છે અને પછી હામાં બ્રહ્મ ભળાય. આટી છૂટે તો શબ્દની પારખ પછી થાય. જ્યાં સુધી શબ્દની પારખ ન થાય ત્યાં સુધી આપણી સુરતા આંધળી છે. શબ્દને ગ્રહણ કરી નથી શકતી. શબ્દ વિણ સુરતા આંધળી, કહો કહા જાય, દ્વાર ન પામે ગુરુ શબ્દ કા, તીન લોક અથડાય. ત્રણેય ઘડીક રજો ગુણમાં જાય, ઘડીક સત્વ ગુણમાં જાય, ઘડીક તમો ગુણમાં જાય. બધે દોડાદોડ કરે પણ શબ્દનો પારખું થતું નથી. અને ગીતાની અંદર કીધું છે કે ભાઈ ગંગામાં એક શત્રુ કે મિત્ર એકે ની ઉરમાં. આ પદ જ્યારે આવું જીવન બને કે જેને કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, જેને જાગ્યો તુરિયાનો તાર, આઠે પોર મન મસ્ત થઈને રહેવે. પછી આઠે પોર, 4 પોર દિવસના અને 4 પોર રાતના, આઠે પોરે એને આનંદ આનંદ ને આનંદ. આઠે પોર વસ્તુ જ્યારે આપણને સમજાય ને ત્યારે એ ભૂલાય નહીં. પ્રાણની ભેગો વણાઈ ગયો છે. પ્રાણ જ્યારે જ્યારે આપણું જીવન વણાઈ જાય, કામ ગમે એ કરો, કામ કરવાની કોઈને ના ન હોય, અને કામ કરવું જ પડે. પેટ ભરીને મહેનત કરીને કામ કરવાનું છે, પણ ચિત્ત એમાં જાય. ચિત્ત છે ને
જ્યાં સુધી આ શબ્દ એમાં રમણ ન કરે ત્યાં સુધી આપણે ભૂલી જઈએ જે કામ કરતો હોય એમાં મન જ રહે. અને ઓલું મન છે ને કામ ગમે કરતા હોય પણ ચિત્ત નથી આખું જાય નહીં. એ જગ્યાએ પહોંચવાનું છે જ્યાં અનુભવ નિત્ય થાય. જયદેવ કે ત્યાં જવાનું છે, નિત્ય અનુભવમાં જ્ઞાન આવવાનું છે. જો નિત્ય અનુભવ થશે તો ગુરુની યાદી ક્યારેય ભૂલાશે નહીં. કારણ કે ગુરુ મારા દારૂડી મુझ પર કીધી મેર, મોરો બતાયો મરમનો ઉતર ગયા સબ ઝેર. મદારી છે ને જ્યાં સુધી નાગને ફૂંફાડો મારે અને કરડે ત્યાં સુધી એને પકડી અને દાઢું ઝેર સળાવ્યો ને પાડી દે. અને પછી એના છોકરા હોતી ને રમે એને એની હારે. એમ ગુરુ મહારાજે આપણને મોરો બતાવી દીધો છે કે ભાઈ તું દેહ નથી, તું દેહથી પર છો, પણ નામની હદે, નામની હદે જ્યાં સુધી નહીં બેસી ત્યાં સુધી દેહ દશા નહીં જાય. હું દેહ નથી, હું એક નામ છું. એટલે સંતો કે રેજે નામ તણા નિશાને, નામના નિશાન ઉપર બેસી જવાનું. અને નામના નિશાને બેસી જાય ને એટલે એને આવન જાવન રહે નહીં. જ્યાં સુધી આ તો નુરત સુરતની સાધના છે. નુરતા એટલે જોવું, સુરતા એટલે સાંભળવું. નુરત સુરતની સાધના પ્રેમી જન હોય ઈ આ પાવે. અંધારું ટળે એની આંખનો અને નૂર નજર મેં આવે. નૂર કહેતા શબ્દ પણ થાય, નૂર કહેતા પ્રેમ પણ થાય. જ્યાં સુધી આપણને પ્રેમ પ્રગટ નહીં થાય ને ત્યાં સુધી આપણને વેમ જતો નથી. પ્રેમને પ્રગટ કરવાનો છે અને પ્રેમ વિના પરમાત્મા પ્રાપ્ત થશે નહીં. જે જે ભક્તો થઈ ગયા પ્રેમને આધીન, ઓલો એને વશ થઈ ગયો છે, પ્રેમને અધીન વશ થશે. પ્રેમ વિના એ હૃદય એમ નથી. એટલે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, જાણે ન પ્રેમ કી રીત. જો પ્રેમ જાણે તો જુદા રહે નહીં કોઈ. પ્રેમને એકવાર જાણી જાય તો કોઈ જુદા રહે નહીં. કારણ કે બધાની અંદર ઈશ્વર એક છે આવું સમજાઈ જાય. અને કીધું છે પીપળામાં પરમેશ્વર, બાવળમાં બિયો, બામણમાં ભગવાન, તો ભંગામાં કયો? ઈનો ઈજ છે, ઈનો ઈજ છે. પીપળામાં પરમેશ્વર, ગીતામાં આ બધું કીધું છે પણ છતાંય આપણને હજી અશુદ્ધ લાગે છે ને. એટલે ગંગાબાને કહેવું પડ્યું જાતિ ભાતિ નથી હરિકેરા દેશમાં. તો હરિકેરા દેશમાં જાતિ ભાતિ નથી તો એને ક્યાં ઉભા રહીને કીધું? કારણ કે શ્વાસ ઉપર, શ્વાસ ઉપર નિયંત્રણ કર્યું છે. દેહના ગુણો જે કાંઈ છે, ગુણ ધર્મો તો દરેકને કેળવવાના છે, પણ ઓલો મારી પર રમણ કરી રહ્યો છે એ તો એકનો એક જ છે. ઈ એકનો એક છે, ઈ બીજો છે. ત્યાં ભગવાન કૃષ્ણએ કીધું પીપળામાં પરમેશ્વર, એમાંય પ્રાણ 10 રૂપે રેલો છે, બાવળમાં બીજ રૂપે રેલો છે. પીપળામાં પરમેશ્વર, બાવળમાં બીજો, બામણમાં ભગવાન. તો આ બોલે ને ઈ બ્રાહ્મણ છે અને આ કાયા છે ને એક બ્રાહ્મણ એક દેવ. આ ઓલામાં જાતિ ભાતિ એ નથી કીધું, આ બધું દેહને જ કીધું છે. કારણ કે વર્ણ 4 પાડ્યા. હવે 4 વર્ણાશ્રમ હું કામ પાડ્યા? વ્યવસ્થા જાળવવા માટે. બ્રાહ્મણોનું કાર્ય વેદ ભણવો અને ભણાવવો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણાશ્રમ કર્યા. પણ પેલા બ્રાહ્મણ છે ને અજાસક વ્રત પાળતા, માગતા નહીં. અને માગતા નહીં ને એટલે એના યજમાનો એને ઘરે બધું પોગાડતા, એનો ઘર ચલાવવા માટે. અને બ્રાહ્મણો વેદ ભણતા અને ભણાવતા. ક્ષત્રિયોને હોતું છે રક્ષણ કરવાનું, બેન દીકરી, ગાય, આ બધું રક્ષણ જે કરવાનું છે એ ક્ષત્રિયોને ધર્મ હતો. અને વૈશ્ય એટલે આપણે
પટેલો, ટૂંકમાં જે કઈ ખેતી કરતા હોય એ બધા. વૈશ્યને શું હતું? ભરણ પોષણ. અને શૂદ્રને હોબી સેવા. તો બ્રાહ્મણ કોને કહેવાય? બ્રાહ્મણ વેદ ભણે ને ભણાવે. આ આટલો ભાગ છે નહીં, બ્રહ્માનો છે. બ્રાહ્મણ બ્રહ્મ સીનો છો બ્રાહ્મણા. જે બ્રહ્મને ઓળખી ગયો, જાણી ગયો, ઈ બ્રાહ્મણ છે. અને બ્રહ્મા નાખે ને ઈ બ્રાહ્મણ છે. જે બ્રહ્મા નાખે ઈ બ્રાહ્મણ છે, અને બ્રહ્મ ઓળખાવે ઈ બ્રાહ્મણ છે. પછી આપણા હાથ છે ને ઈ ક્ષત્રિય છે. કોઈ પણ ની અરે કાંઈ પણ થયું હોય એને આ માર કરતો હોય, પેલા કોણ રક્ષણ કરે? આડો હાથ દે, આ રક્ષણ કરે. આ બધા આમાં જ કીધા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. વૈશ્ય એટલે આ જે કઈ ખાય છે એ બધે હરખું ભરણ પોષણ કરીને લોહી બધે પોગાડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શૂદ્ર એટલે જે કઈ આપણે ખાધું છે એનો મળ ત્યાગ બધું છે ને એ કમરથી નીચે. અને રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ ત્રણે ગુણમાં આ વસ્તુ રહેલી છે. ત્રણે ગુણમાં. અને ગુણ કેળવવાનો છે. સત્વ ગુણ આવી જાય તો સતોસત વસ્તુ આપણને સમજાય. રજોગુણ જ્યારે શું થાય? આપણને મીઠા મીઠા પદાર્થ ખાવાનો ભાવ થાય. આ રજોગુણ વસ્તુ છે. સત્વગુણ હોય ત્યારે આપણી અંદર સાત્વિક વિચાર આવે. અને તમો ગુણ હોય ને ત્યારે આપણને આળસ થાય, નિંદ્રા આવે. આ બધા તમોગુણના લક્ષણો છે. પણ તમોગુણ વાળા પરમાત્માને પામી ગયા છે. એનો સાત્વિક તમોગુણ હોય. અને તમોગુણ ક્યાંથી થાય? વાસી પદાર્થો ખાવાથી તમોગુણી ખવાય છે. સવારનું બપોરે, બપોરનું સાંજે આ વાસી પદાર્થો ખાવાથી આપણામાં આળસ આવે, તમોગુણ આવે. અને કીધું છે કે અનન્ય ચિંતયમ તમામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્ત